બતાવતા જઈએ કે કેટલો લોડ ખેંચે છે, ઓકે કેટલું ઓઇલ સારું. હવે તમને સૌ આપણે આનું જ બતાવીએ. નંબર 1 હવે જો ચાલુ કરી દે તમે અહીંયા આરપીએમ જોજો. આ જોજો 1 કિલો મૂક્યો, 2 કિલો, 3 કિલોમાં તો એટલે અહીંયા ધુમાડો નીકળવા હા એ ફ્રિક્શન થાય ને એટલે ઘસારો. એટલે તમે કોઈ બી ઓઇલ લાવો એની સામે પ્રૂવ કરીને બતાવવાનું આપણા ઓઇલને. 3 કિલોમાં તો એ થઈ ગયું સમજો. આ તમારું છે? આ મારું છે. તમારું અમારું હાઇડ્રોલિક ઓઇલ એન્જિન Engine oil. એન્જિન ઓઇલ ઓકે. પણ અમારી કોઈ બી પ્રોડક્ટ લેશો એમાં આ વસ્તુનું રિઝલ્ટ આવશે. તમે આખું એ નેનો બેઝનું એક આ જો આનું ઘસારો તમે જુઓ. તો આ અહીંયા પતી ગયું ચારે ખાલી પછી. ને આખું નેનો બોક્સ પર બનાવે એટલે આખું એની પર કોટિંગ જ એવું કરી કાઢે ને બોસ કે તમે વજન મૂકો એટલે કશું નહીં થાય. 2 કિલો, 2, 3, 4 અને 5 કિલો મૂકો તમે. અવાજ બી નહીં આવ્યો ને પેલામાં ફૂલ અને એ બી જ્યારે કોટિંગ થઈ ગયું પછી વાર્તા પતી ગઈ. હવે કશું ના થાય. હવે તમને બીજી વસ્તુ બતાવું કે નીચેથી ઓઇલ જ કાઢી કાઢો છો. એનું કોટિંગ જ એવું છે એમને જ ફરે એ આખું કોટિંગ જ કરી કાઢે. ગરમ હશે હા થોડું ગરમ હશે ધ્યાન રાખજો. પ્યોર તમે વર્જિન બેઝલમાંથી બનાવો થોડો હા કે અંદર ના પ્યોર RC નું થોડું બ્લેન્ડિંગ કરો. પ્યોર વર્જિનમાંથી બસ. પેલું ઘીસી બતાવજો અમને ઘસાઈ કે નહીં. પેલામાં ઘસાઈ ગઈ છે એમ તો. આટલું બધું ચલાવ્યું ખાલી આનું એકદમ સ્લાઇટ જ એકદમ પેલા એ બી જ્યારે કોટિંગ નતું ત્યારે બાકી તો કશું જ નહીં. હવે અમારે સપોઝ કેસ્ટ્રોલનો બી બતાવવો હોય ને તો